હાલો મિત્ર, ભાજપના નેતાનું હે ને તમને ભાષણ સંભળાવું હમણાં ગેસના બાટલા વિશે. હું હવે એમ કે કોંગ્રેસ વાળાને એમ કે નથી તમારા દાદી આલ્યા, નથી તમારા બાપાએ આલ્યા, મોદીજી આપ્યા એ ચિંતા કરશે કહેવું પડે ને. જો હવે એક બાટલા આપ્યા એ જાણે મફત આપી દીધા એમ કરે. અને મફત આપ્યા જ્યાં મફત ત્યારે આપ્યા એને ભાવ કરીને ડબલ કરીને તમે પૈસા ચાલુ કરી દીધા, હાટું વારવાનું ચાલુ કરી દીધું. હું પબ્લિકને ખબર પડે ને હવે કે હાટું વારવાનું તેમ કેવું ચાલુ કર્યું. પહેલાં હે ને હરવે હે ને આમ બાટલા વેર બધાને વેરવા અને પછી હે ને ભાવ આનગઢ બંધ કરીને હવે ભાવ ચાલુ કરશે. સરકાર કહે અમે જ્યાં ભાવ લઈ બીજા લઈ એમ કરીને હાલ છે ને. હું 1000 ના 2,000 લઈ છે, જોતો હોય ને ન હોય ને લેવો પડે પછી હાજો ને. એવું જ હાલ છે. પેલા નેતા હે ને ભાષણ સાંભળો. તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા, તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા એવી બૂમો પાડો છો. ખાલી પૂછશો તમે કે નહેરુજીને વિચાર આવ્યો તો તમારા દાદાને, તમારા દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો કે મારા બાટલા હલવા જોઈએ, કે મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ ખરી હોય ખબર પડે ને. કોઈ દાડો રસોઈ કરી હોય તો ખબર પડે કે ચૂલો કેમ કે ભૂંગળી કેમ મરાય છે એ ખબર નથી. અને બાટલા નથી મળે એની રાડો પાડો છો. તો બાટલા આલ્યા કોણે? તો બાટલા આલ્યા છે મોદી સાહેબ ચિંતા કરશે, તમે ચિંતા ના કરશો. આ ગુજરાતની પ્રજાના દેશની 140 કરોડ જનતા ની ચિંતા નરેન્દ્ર મોદી સરકાર કરે છે. હવે હા પેલું તમે ભાષણ નેતા કેવું ભાષણ કરે. હાલો ભલે ને એ બોલે. હું અત્યારે સત્તામાં એટલે જ બધા બોલે જ. પેલા હે ને તમારી પાર્ટી વાળા હોતે ઓલે દિલ્હીમાં બોકા બોલાતા અને ઘોડે બાટલા હાથથી એ હોતે હતા વિડીયો. હું અત્યારે ના મૂકતો પણ બાકી એ હોતે હતા એ દિલ્હીમાં છે ને. એ અત્યારે ભલે રાજ કરે ને ત્યારે પહેલાં એ વાત બોકા બોલાવતા. એટલે હે ને આવું તો હાલ્યા જ રાખે. સરકાર હોય ને એને દેવાનું જ હોય હે ને. એ 90% લઈ લેવાનું ને બાકી 10% જનતાને દેવાનું. બધું તમારું આમ જ હાલતું હોય. એટલે કામ તમારું કાંઈ મોરું નથી. બાકી કોંગ્રેસે ઘણું દીધું જ છે, નથી દીધું એવું નહીં. આ જો અને પહેલાં રેલવે કોને ચાલુ કરી? કોંગ્રેસના લીધે જ થઈ કે ભાજપવાળા ચાલુ કરીને કૂપનમાં દેવા મળ્યા તો કોંગ્રેસ વાળાએ ચાલુ કર્યું. બધું હે ને કોંગ્રેસ વાળાએ જ ચાલુ કર્યું. હવે તમારે હે ને આવલા તો રોડમાં તમે કેમ આમ ઉપર પ્લાસ્ટર કર્યા જાઓ? એકદમ રોડ બન્યા ભાઈ પ્લાસ્ટરના જ પૈસા લેવાના. એટલો રોડ ચડાવી એના પૈસા કેમ લીધે જાઓ? એમ અત્યારે તમારે એવું જ છે. ખાલી હે ને પૈસા જ ગણવાના, પૈસા લેવાના નહીં. જનતાને ખોદડીયું ફેરવીને ધંધે લગાડીને પૈસા કમાવાના, ઘડીએ લાઈનમાં લગાડીને. હું એટલે આમ કામ મોરું નથી. હું તમારું કામ બહુ ઊંચું હાલે. તમારે એકદમ સરકાર ફરશે ને એટલે તમે વાદે પાછા આને ઘડે જ કરશે. આ કોંગ્રેસવાળા કેમ કે અપક્ષમાં હોય ને બધું કહેવાનું જ હોય, એમાં કાંઈ કહેવાનું ન હોય. ક્યાં ને તમે કાને નથી દેવા. અને ગમે એ સત્તામાં આવ્યા પછી કાન કોઈ દે હે કોઈ? ખાલી આમ તો ધારાસભ્ય સત્તામાં આવી જાય તો જનતાને સામું નથી જોતા એવા છે ભાઈ. જ્યારે મત જોતા હોય ત્યારે પૈયા લાગીને હોટ લઈ જાય, અમને મત દીજો, અમને દીજો. પછી એનો વારો આવે ને કંઈક કામનો ત્યારે હું નવરો નથી, હું આવે છું લો એકાદ માણસ મોકલું ને એવા હોય. કામ પતી જાય એટલે બધા હે ને સત્તામાં હે ત્યારે તમે બહાર કરો. સત્તામાં જાય છે એટલે તમે હે ને કોંગ્રેસવાળા ઘોડે જ વાય હે ને બોકા બોલાવતા. બધું આમ જ હાલતું. હારું ને મિત્રો તે હારવાળા બધા ભલે જેમ કરવું એમ કરે.
પણ બાકી ખેડૂત નજીક કોઈ સારું કર્યું નથી. પહેલે આવું નવું ચાલ્યું આવે.